बिहार में प्रधानमंत्री नरेंद्र मोदी स्वर्गवासी माता विषे अभद्र टिप्पणी करवा बदल सूरत भाजप द्वारा आज विरोध प्रदर्शन करवामां आव्युं। बिहार में प्रधानमंत्री स्वर्गवासी माता पर अभद्र टिप्पणी करवा मामले सूरत में विरोध प्रदर्शन करवामां आव्युं। सूरत शहर भाजप द्वारा राहुल गांधी पुतळा दहन करीने भारे विरोध करायो। कांग्रेस द्वारा अशोभनीय टिप्पणी करी विकृत और हल्की मानसिकता क्षति कर्यानो आरोपसर सूरत शहर बीजेपी द्वारा विरोध प्रदर्शन करवामां आव्युं। नानपुरा कांग्रेस ऑफिसनी नजीक विरोध करती वखते भाजपना कार्यकर्ताओ कांग्रेसनी ऑफिसनी बहार पहोंची गया हता, ज्यां सूत्रोच्चार करती वखते मामलो बिचकायो हतो अने पोस्टर बेनरो फाड़ी नाखवा साथे एकबीजा पर दंडावारी करी हती। पोलीस द्वारा हळવો बळ प्रयोग करी बंनेने छूटा पाडवामां આવ્યા હતા અને મામલો શાંત થયો હતો। ત્યારે આ વિરોધમાં ભાજપની મહિલા કાર્યકર્તાઓ પણ સામેલ થઈ હતી અને સૂત્રોચ્ચાર કરી રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી। ગણેશ ઉત્સવના કાર્યક્રમોમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુંબઈ પહોંચ્યા, જ્યાં શાહે સહપરિવાર સાથે લાલબાગના રાજાના દર્શન કર્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુંબઈની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે સૌપ્રથમ શાહ પરિવાર સાથે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં ગણપતિના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી। ત્યારબાદ શાહે પરિવાર સાથે લાલબાગ ચા રાજાના દર્શન કર્યા। આઈસીસીના ચેરમેન જય શાહે પણ લાલબાગ ચા રાજાના દર્શન કર્યા હતા। શાહ તેમના પત્ની સાથે તેમના પુત્ર સાથે જોવા મળ્યા હતા। નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હાજર રહ્યા હતા। શાહ બાંદ્રા પશ્ચિમ અને અંધેરી પૂર્વમાં બે અન્ય પંડાલોની પણ મુલાકાત લીધી હતી। સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ભાજપના નેતાઓ સાથે બેઠક પણ કરી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષે લાલબાગના રાજાના દર્શન કરવા મુંબઈ જાય છે, ત્યારે આ વર્ષે પુત્ર સાથે પહોંચેલા શાહનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અમેરિકાના ટેરિફ બોમ્બ સામે રાજકોટના ઉદ્યોગકારો નહીં ઝૂકે। અમેરિકાના 50% ટેરિફથી રાજકોટના કાપડ, હીરા અને જ્વેલરી સહિતના ધંધાને અસર પડશે। તેમ છતાં ઉદ્યોગકારો તેની સામે મુકાબલો કરવાની હિંમત બતાવી રહ્યા છે। આજે ઉદ્યોગકારોની બેઠકમાં ટેરિફને લઈને ચર્ચાઓ કરવામાં આવી, જેમાં ઉદ્યોગકારોએ ટેરિફ વોર સામે લડવાની તૈયારી દર્શાવી છે। જે ટેરિફ આપણે ઇન્ડિયા પર લગાવવામાં આવેલું છે, એકચ્યુઅલી ઇટ ઇઝ અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ। ઇન્ડિયા છેલ્લા 5-6 વર્ષથી આત્મનિર્ભર જે પ્રોગ્રામ છે મેક ઇન ઇન્ડિયા પર ફોકસ કરે છે અને આ વસ્તુને વધારે વેગ દેશે। છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં બહુચર્ચિત પોપટ સોરઠિયા હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે। રાજકોટમાં બહુચર્ચિત પોપટ સોરઠિયા હત્યા કેસ મામલે અનિરુદ્ધસિંહ જાડેજાનો પાસપોર્ટ સરેન્ડર થયો, જેમાં વકીલ મારફતે અનિરુદ્ધસિંહનો પાસપોર્ટ પોલીસ સમક્ષ જમા કરાવવામાં આવ્યો। ગુજરાત હાઈકોર્ટ દ્વારા સજા માફી રદ કરી 4 સપ્તાહમાં અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા આદેશ કર્યો છે। અનિરુદ્ધસિંહ સરેન્ડર કરશે કે કેમ તે અંગે અનેક સવાલો થઈ રહ્યા છે। અમિત ખૂંટ આપઘાત કેસ મામલે અનિરુદ્ધસિંહ અને તેના પુત્ર બંને હાલ ભૂગર્ભમાં છે। પોપટ સોરઠિયાના હત્યા કેસમાં અનિરુદ્ધસિંહની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે હાઈકોર્ટ તરફથી વધુ એક ફટકાર લાગી છે। સુરતમાં વધુ એકવાર રફતારના રાક્ષસનો કહેર સામે આવ્યો છે। નેશનલ લેવલ રનર વિધિનું કચરા ગાડીની ટક્કરથી મોત થયું છે। બનાસ વિસ્તારમાં મનપાના કચરાના ટેમ્પા ચાલકે 19 વર્ષીય નેશનલ લેવલ રનર વિધિ કદમને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। તે મોપેડ પર જીમ જઈ રહી હતી તે સમયે અકસ્માત થયો છે। સમગ્ર મામલે ખટોદરા પોલીસે કચરાની ગાડીના ડ્રાઈવર 22 વર્ષીય ગિરીશની અટકાયત કરી છે। અકસ્માત કરનાર ડ્રાઈવર પાસે પાકું ડ્રાઇવિંગ લાયસન્સ ન હતું, તે લર્નિંગ લાયસન્સ પર જ મનપાનો ટેમ્પો ચલાવી રહ્યો હતો। વિધિ કદમ નેશનલ લેવલ સુધીની દોડની સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી છે। વિધિએ ટૂંકી દોડમાં ઘણા એવોર્ડ મેળવ્યા છે। હાલ તે અભ્યાસની સાથોસાથ ભટાર ખાતે આવેલા જીમમાં ટ્રેનર તરીકે કામ કરતી હતી। આરોપી લાયસન્સ વગર મનપાની ગાડી કેવી રીતે ચલાવી રહ્યો હતો તે સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે, જેમાં કરોડોના સાયબર ફ્રોડના આરોપીઓને ઝડપી પાડ્યા છે। સુરતમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। 197 કરોડના સાયબર ફ્રોડમાં યોગેશ કુંભાણીને ઝડપી પાડ્યો છે। તે ફ્રોડમાં મિલન દરજીનો શાગિર્દ હતો। યોગેશ કુંભાણી એટીએમમાંથી દિરહામ વિડ્રોલ કરી દુબઈ મોકલતો હતો। એટલું જ નહીં, દુબઈમાં ચાઇનીઝ ગેંગ સાથે મળી યુએસડીટી ખરીદી હવાલા કૌભાંડ આચરતો હતો। પોલીસે આ ગેંગ સામે ગુસ્સીટોક હેઠળ પણ કાર્યવાહી કરી હતી। અગાઉ પણ આ ગુનામાં 12 જેટલા આરોપીઓ એક બાદ એક પકડાઈ ચૂક્યા છે। પોલીસે અન્ય લોકોને ઝડપવા તપાસ તેજ કરી છે। પોલીસની કાર્યવાહી છતાં ગુનાખોરીમાં ઘટાડો થતો હોય તેવું લાગતું નથી। સાયબર ફ્રોડ સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત વધારો થઈ રહ્યો છે।
અમદાવાદ પોલીસે દુબઈમાં રહીને સાયબર ફ્રોડ કરતો આરોપી ઝડપ્યો. કુલ 13.55 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા. અમદાવાદ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમે એક મોટી સફળતા હાંસિલ કરી છે. દુબઈમાં રહીને સાયબર ફ્રોડની ગુનાહિત પ્રવૃત્તિ ચલાવતા આરોપી દિલીપ ઉર્ફે મોનુ સિંધીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ધરપકડ અમદાવાદના એરપોર્ટ સર્કલ નજીક આવેલી એક હોટલમાંથી કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે દિલીપ તેના ભાઈ અને અન્ય સાગરીતો સાથે મળીને એક સુસંગઠિત સાયબર ફ્રોડ સ્કીમ ચલાવતો હતો. આ ગેંગ દુબઈથી ભારત આવીને લોકોને લોભ લાલચ આપી બેંક એકાઉન્ટ ખોલાવતી હતી અને આ એકાઉન્ટ્સનો ઉપયોગ ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો માટે કરવામાં આવતો હતો. આ ગુનાહિત પ્રવૃત્તિમાં 19 બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને કુલ 13.55 કરોડના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. આ મામલે કચ્છના આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે એસઓજીની ટીમે તપાસ આદરી હતી. આ ધરપકડથી સાયબર ફ્રોડની આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયો છે. અમદાવાદ 7 ડે સ્કૂલની ઘટના બાદ વિદ્યાર્થીઓના માતા પિતાની અંદર ચિંતા યથાવત છે. વાલીઓ સ્કૂલમાંથી એલસી હજુ પણ કઢાવી રહ્યા છે. અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ સુરક્ષાને લઈને વાલીઓમાં ચિંતા છે, જેના કારણે સ્કૂલમાંથી વિદ્યાર્થીઓના 170થી વધુ એલસી લેવાયા છે. એક દિવસમાં 50થી વધુ એલસી વાલીઓ લઈ જાય છે, જેનું કારણ સંચાલકોની બેદરકારી કહી છે. વાલીઓ કહે છે કે સ્કૂલમાં અભ્યાસ સારો છે, પરંતુ પ્રશાસન ખરાબ છે. અમે નથી ઈચ્છતા કે અમારું બાળક અહીંયા ભણે. એટલું જ નહીં, બાળકોએ નોનવેજ ખવડાવવાની ફરિયાદો પણ કરી છે. ચોંકાવનારી બાબત એ છે કે ઘટનાને 10 દિવસ વીતવા થતાં સ્કૂલ સંચાલકો ગાયબ છે. શાળામાં હત્યાની ઘટના બાદ સંચાલકો હાજર ન રહેતા વાલીઓની અંદર રોષ હજુ પણ ભભૂકેલો જોવા મળી રહ્યો છે. શાળા સંચાલકોની સામે પગલાંની માંગ વાલીઓ કરી રહ્યા છે. પંચમહાલમાં વરસાદની ધબધબાટી જોવા મળી. પંચમહાલ આખામાં વરસાદ ઓળઘોળ થઈને વરસી પડ્યો છે. બારે મેઘ ખાંગા થયા હોય તેમ પંચમહાલના હાલોલમાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. હાલોલ વડોદરા રોડ ઉપર ફાયર સ્ટેશન ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. આ પાણીમાં એસટી બસ ખોટવાતા તમામ મુસાફરોને સલામતી સાથે બહાર કાઢવામાં આવ્યા. પાવાગઢ રોડના બોમ્બે હાઉસ પાસે પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જાણે કે નદીઓ ભરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. બસ સ્ટેશનથી પાવાગઢ રોડ ઉપર જવાના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જતા પસાર થવામાં વાહન ચાલકોને તકલીફ પડી રહી છે. ભારે વરસાદના પગલે સિંધવાઈ તળાવ પણ ઓવરફ્લો થયું છે. આ તળાવ ઓવરફ્લો થતા તળાવના પાણી હાલોલ પાવાગઢ રોડ ઉપર આવેલ સિંધવાઈ માતાના મંદિરમાં ફરી વળ્યા હતા. હાલોલમાં ગોધરા તરફના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા હતા, જ્યારે ગોધરાની મેસરી નદી બે કાંઠે વહેતા 30 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. આણંદમાં મેઘરાજા અનરાધાર વરસ્યા, જેના કારણે ઉમરેઠવાસીઓ પાણી વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા છે. આણંદમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. બોરસદ શહેરમાં પણ મેઘરાજાએ સતત 1.5 કલાક સુધી ધુઆધાર બેટિંગ કરી હતી. ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદથી બાટલા તળાવ ઓવરફ્લો થતા તળાવના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા, તો કોલેજ રોડ પર ઢીચણસમાં પાણી ભરાયા હતા. સતત વરસાદથી અનેક માર્ગો અને વિસ્તારો પાણી થયા છે. બીજી બાજુ બોરસદ નગરપાલિકાની ઘોર બેદરકારી પણ સામે આવી છે. ભારે વરસાદમાં પાણી ભરેલા 5 ફૂટના ખાડામાં એક્ટિવા ચાલક એક્ટિવા સાથે ખાબક્યો હતો. પાલિકા દ્વારા અહીં પ્રોટેક્શન વોલ બનાવવા માટે ખાડા ખોદવામાં આવ્યા છે. લાંબા સમયથી ખાડા ખોદી દેવાયા છે, પરંતુ પાલિકાએ વરસાદ પહેલા કામગીરીને પૂરી કરવાની જહેમત નથી ઉઠાવી. લોકોના ઘરોમાં 2 થી 3 ફૂટ પાણી ભરાઈ ગયા છે. ઘરવખરીને નુકસાન થયું છે અને આવી સ્થિતિમાં અધિકારીઓ ફોન પણ ન ઉપાડી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો. યાત્રાધામ શામળાજીના રસ્તાઓ પર નદીઓ વહી છે. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. મોડાસા, માલપુર અને શામળાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ દ્રશ્યો શામળાજીના છે, જ્યાં 2 કલાકમાં સાંબેલાધાર વરસેલા વરસાદે હાલાકી ઊભી કરી છે. રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જ્યારે બીજી બાજુ પહાડોની વચ્ચે બેઠેલા શામળાજીના મંદિરનો આહલાદક નજારો જોવા મળ્યો હતો. કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે, જ્યારે ઈડર ભિલોડા રસ્તાએ જળસમાધિ લીધી છે. મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ભિલોડામાં પણ જૂના ભવનાથ મંદિરનું શિવલિંગ આખું જળમગ્ન થઈ ગયું છે. ગર્ભગૃહ પાણીમાં તરબોળ થતા શિવલિંગ પર જળાભિષેક થતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઉપરવાસમાં અવિરત વરસાદના કારણે મેશો અને માઝૂમ ડેમ છલકાયા છે. બંને ડેમ મહત્તમ સપાટીની ઉપર વહી રહ્યા છે. વડોદરામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. સારો વરસાદ વરસવાથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે.
વડોદરાના બાજવામાં વરસાદી પાણી ભરાયા છે. બાજવા છાણી જતા માર્ગ પર પાણી ભરાયા છે. વડોદરાના વાઘોડિયામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા. આ તરફ પંચમહાલના દેવ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી વાઘોડિયાની દેવ નદીમાં પાણી છોડાયું, જેના કારણે દેવ નદીના કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. વરસાદને લીધે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. તો આ તરફ વડોદરાના શિનોરમાં ધોધમાર વરસાદથી હાલાકીના દ્રશ્યો જોવા મળ્યા છે. 2 કલાકમાં 1 ઇંચ વરસાદથી રસ્તાઓ પાણી થયા. સાતલી, શિનોર, માલસર રોડ પર પાણી ભરાયા. પાણી ભરાવાથી વાહન ચાલકો હેરાન પરેશાન થયા. પાણી ભરાતા શિનોરનું રેલવે ગરનાળું બંધ કરવાની ફરજ પડી. હજુ પણ વડોદરામાં 5 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. વડોદરામાં પાણી બંધ થવાના મુદ્દે ભાંડો ફૂટ્યો. એન્જિનિયરના લીધે વગર વાંકના 30,000 લોકો તરસ્યા રહ્યા. વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એક એન્જિનિયરે પોતાના હિત માટે હજારો નાગરિકોને મુશ્કેલીમાં મૂક્યા હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. રોડ પ્રોજેક્ટમાંથી ઝોનમાં બદલી કરાવવા માટે પાણી પુરવઠા વિભાગના ઇજનેર યોગેશ વસાવાએ નવા યાર્ડમાં પાણીની લાઇનનું વાલ્વ જ બંધ કરી દીધું, જેના કારણે આશરે 30,000 લોકો પાણી વગર તરસ્યા રહ્યા. સ્થાનિક રહીશોએ તંત્રમાં ફરિયાદ કરી ત્યારે તપાસમાં બહાર આવ્યું, પાણી પુરવઠાના કર્મચારીઓ અને જેસીબી મશીનની મદદથી વાલ્વ બંધ કરી દીધો હતો. વાલ્વ બંધ કરવા જતાં પહેલાં કર્મચારીને યાર્ડમાં પ્રવેશતો અને નીકળતો સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો હતો. બંને કર્મચારીઓની પૂછપરછ કરતા આખો મામલો બહાર આવ્યો. વડોદરા મ્યુનિસિપલ કમિશનરે ઘટનાને ગંભીરતાથી લઈ સંબંધિત અધિકારીઓને સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. વડોદરાવાસીઓ માંગ કરી રહ્યા છે કે આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી ફરી બીજી વખત આ પ્રકારે આવો દુરુપયોગ કોઈ પણ ન કરે.